જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સુરતની ફેમસ સુરતી કોલેજિયન ભેળ બનાવીશું. બહુ ઝટપટ બની રેડી થઈ જશે. મિક્સર જારમાં 4 તીખા મરચાં, 3 મોળા મરચાં, 1 આદુનો ટુકડો, લીલા ધાણા, શિંગદાણા સાથે લીંબુનો રસ, મીઠું, ખાંડ અને બરફના ટુકડા ઉમેરી આવી ચટણી વાટી રેડી કરી લઈશું. હવે સાથે આપણે એક ગળ્યું પાણી પણ રેડી કરવાનું છે. તમે એમાં ગળી ચટણી પણ વાપરી શકો. 1/3 કપ ગરમ પાણીમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી પીગળી જાય એટલે સાઈડમાં મૂકીશું. હવે એક બાઉલમાં ખારી શીંગના દાણા, મસાલા શીંગદાણા સાથે મમરા ક્રિસ્પી હોય એવા લેવાના. ડુંગળી, કાચી કેરી, લીલા ધાણા, બનાવેલી ચટણી સ્વાદ પ્રમાણે તમને જેટલી જરૂર લાગે એટલી ઉમેરવાની. ગળ્યું પાણી પણ સ્વાદ પ્રમાણે. લીંબુનો રસ, મીઠું એડજસ્ટ કરીશું. સેવ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે ગ્રીન એવો કલર કોટ થઈ જાય એટલે તરત જ તમે એને સર્વ કરો. આવી ભેળ જો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી.